તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, ખેડૂત માહિતી તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। એમની આપેલી આગાહી મુજબ જૂનના અંત સુધીમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદ સારો રહેશે। સૌરાષ્ટ્રમાં 28 જૂન સુધીમાં ચોમાસું બેસી શકે એવી પણ આગાહી આપી છે। ત્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવશે। તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદમાં અતિ ભારે વરસાદ આવશે। 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધવાની છે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આજે ભારેથી અતિ ભારે વરસાદ। રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે પ્રારંભ થયો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 3 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જેમાં આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્રણેય જિલ્લાઓમાં ઠંડો સ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સાથે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। અમરેલી, રાજકોટ, ભાવનગર સહિત વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભૂકંપ। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાત્રે 9:27 મિનિટે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 21 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ નોંધાયું હતું। ભયથી લોકો પોતાના મકાનથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા અને પાલીતાણા તાલુકાના દુધાળા, ઘેટી, ચોવડા અને નારમીનાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો એક સાથે 2 હપ્તા જમા થઈ ગયા છે મિત્રો, જોઈ લેજો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો 17મો હપ્તો અને 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો। તેના રોજ ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ, 17મો હપ્તો 28 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ પાડવામાં આવેલ 16મો અને 17મા હપ્તાની રકમ મેળવવાથી જે લોકો વંચિત છે મિત્રો, જેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો। તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને યોજનાના હપ્તા ટ્રાન્સફર નથી થતા તો તમે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો છો। જેથી જે ખેડૂત મિત્રો બેંકો ખાતામાં 17મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂતો સૌથી પહેલા ઈ-કેવાયસી કરાવી લેવાની રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકો કે જેમના ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો।
આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને યુઆઈડીએ દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો 14 સપ્ટેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી લેવું જરૂરી છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાક્ટર સહાય યોજના અમલમાં આવી છે, તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. અને મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો એલપીજીની મોટી ખુશખબર. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 1 વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્ર સરકારમાં આવી છે. PMUY દ્વારા લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે. જોકે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાતર ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ અમલમાં આવે છે. તે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે, જેમાં ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીશું તો ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાન વ્યવહારનું કરવાનું હોય છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર રહે છે. ખેડૂત લાભાર્થીઓને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનું શું મળે છે તો તેની માહિતી નીચે મુજબ છે. તો સામાન્ય ખેડૂત માટે ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 10,000 હેક્ટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વાહન અકસ્માતમાં 50,000ની સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે. રાજ્ય સરકાર તરફથી ₹50,000ની સહાય આપવામાં આવે છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે. આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન.
જો તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમે પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવશે। તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ પર આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ટાંકો બનાવવા સહાય 75,000 રૂપિયાની। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવાની સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના ફોર્મ ખેતીવાડી અને વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડી વેબસાઇટ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડર રૂપિયા 300 સસ્તો થયો। કેન્દ્ર સરકાર ફરી એકવાર ગેસ ગ્રાહકો માટે ભેટ આપવા જઈ રહી છે। નવી સરકાર આવ્યા બાદ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓને મળતો રહેશે તે સ્પષ્ટ થયું છે। ઉદાહરણ તરીકે પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે। જો કે આ સબસિડી આગામી 9 મહિના સુધી મળતી રહેશે। જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને 803 રૂપિયા એલપીજી સિલિન્ડરમાં મળી રહ્યા છે, જ્યારે ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ બાદ 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2 લાખ સુધીની સંપૂર્ણ લોન માફ। ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી પ્રતિકૂળ વાતાવરણને પગલે ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે। કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલો વાયદો પૂરો કરતા રેવંત રેડ્ડીએ કહ્યું છે કે ખેડૂતોની રૂપિયા 2 લાખ સુધીની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે। રાજ્યની કેબિનેટની બેઠકમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેવંત રેડ્ડીએ કહ્યું છે કે 2018 થી 2023 વચ્ચે જે ખેડૂતોએ 2 લાખ રૂપિયાની લોન લીધી છે તે તમામ ખેડૂતોની લોન સંપૂર્ણ રીતે માફ કરી આપવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 300 યુનિટ મફત વીજળી। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે। દેશના કરોડો ઘરમાં રૂફટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે અને બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। તેમજ તેમણે કહ્યું છે કે પરિવાર દર વખતે 15 થી 18,000 રૂપિયાની બચત કરશે। વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડના નવા નિયમો। યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર એક વગર તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ પણ મર્યાદા નથી। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।